निष्परे ग्रह आदिमं तीर्थनाथं च ऋषभ स्वामिनं सुमः अवसरमणि काળના પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ અષાઢ વદ ચોથના દિવસે પ્રભુનો ચેવન કલ્યાણક થયું. મધ્યરાત્રિના સમયે માતા મરુદેવીના પક્ષીની અંદર પ્રભુનો આત્મા સર્વાર્થ સિદ્ધ નામનું વિમાન, લોક અનુત્તર વિમાન, જેના પછી સંસાર છે નહીં એનું નામ અનુત્તર વિમાન કહેવામાં આવે. અનુત્તર મને પાછળ કશું જ નથી. સંખ્યાતા ભાવ અનંતકાળની યાત્રાની અંદર કોઈ સંખ્યા નથી. ફરી આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. અનંતકાળની આપણા આત્મા જે સંસારની યાત્રા ચાલે છે, ભૂતકાળ કેટલો પસાર થયો, શાસ્ત્રો કહે છે અનંતકાળનો પસાર થયો. અને આ વાત લોજિકથી સમજવા માટેનો પ્રયત્ન કરવાને બદલે શ્રદ્ધાથી સ્વીકારી લેવી વધારે ઉચિત એટલા માટે છે કે અનંતકાળના પરિભ્રમણના સિમ્ટમ્સ આપણા જીવનની અંદર બહુ સ્પષ્ટ દેખાય છે. અને સ્પષ્ટ દેખાતા સિમ્ટમ્સોની અંદર આપણું પાપોના તરફનું આકર્ષણ છે અને દુઃખોથી ભાગવાની વૃત્તિ ચાલે છે. અનંતકાળની અંદર, આ સંસારની અંદર, આ જીવનની અંદર તમે કોઈ પાપનું આકર્ષણ ડેવલપ કર્યું નથી. પાપ ગમતા હતા અને માટે તમે કરતા હતા એવું પાપનું આકર્ષણ આ ભાવની અંદર તમે પ્રગટ કર્યું નથી. કારણ કે એવા સંસ્કારી પરિવારની અંદર આપણો જન્મ થયો. જન્મથી જ એવા ભાવો, એવા સંસ્કારો આપણા જીવનની અંદર ગોઠવાતા ગયા કે જેના કારણે દોષો કે પાપો તરફનું આકર્ષણ આ ભાવની અંદર આપણે તૈયાર કરેલું નથી. ભલે પછી ગત જન્મોના સંસ્કારોના કારણે દોષ પાપોનું આકર્ષણ આપણા જીવનની અંદર એસ્ટાબ્લિશ થયું, પણ આ ભાવનું તે સર્જન નથી. આ ભાવનું સર્જન હોય તો આપણા સંસ્કારો છે, આપણો ધર્મ છે, આપણી આરાધના છે. આ ભાવની અંદર આપણે આવા એક ઉભા કરેલા સંસ્કારો છે, દયા, પ્રેમ, કરુણા, અહિંસા, એના સંસ્કારો આપણે જાગૃત કર્યા છે. એટલે આ ભાવની અંદર તો આપણે સારા સંસ્કારોનું જ જાગરણ કર્યું છે, જીવંત કર્યા છે. છતાંય પાપોનું આકર્ષણ આપણા જીવનની અંદર બહુ સારી રીતે દ્રઢતાથી જામ થયેલું છે. જામ થયેલું છે. માટે જ શાસ્ત્રોએ 12 વ્રતના સ્વીકાર કરનાર શ્રાવકને દેશવીરતીધર કીધો. દેશનો અર્થ એક વાત સમજી રાખજો, દેશ એટલે અલ્પ છે. 12 વ્રતનો સ્વીકાર કર્યો છે. પુણ્યા જેવી દશા છે અને પુણ્યા જેવી રીતે આજે જ ખાઈ શકાય એટલું જ કમાવું, એનાથી વધારે ન કમાવું. પરિવારની અંદર પોતે ને પોતાની પત્ની બે જ છે, ત્રીજા કોઈ નથી. અને આટલું બધું શ્રાવક તરીકેનું ઉચ્ચ કક્ષાનું જીવન હોવા છતાંય શાસ્ત્રોએ એને દેશવીરતી કીધું. દેશનો અર્થ છે અલ્પ ભાગ છે. ઘણા ભાગની અંદર વીરતી નથી, દેશના ભાગની અંદર વીરતી છે. અને માટે તમારા 12 વ્રતને અણુ કહેવાયા. અણુ, નાનકડા. નાનકડા. માટે જ શાસ્ત્રો કહે છે કે જ્યારે સર્વવીરતી પ્રગટ થાય છે ત્યારે એક ભૂમિકા ઊભી થાય છે. અને શાસ્ત્રો કહે છે કે સર્વવીરતી એનું નામ છે કે જ્યાં આગળ પાપની ઈચ્છા જ ન હોય. પાપનો ત્યાગ તે દેશવીરતી છે, પાપની ઈચ્છાનો ત્યાગ એ સર્વવીરતી છે. એ સર્વવીરતી છે. એટલે મન વચન એના યોગની અંદરથી પાપ ચાલ્યા ગયા, કાયામાં પાપ રહ્યા. સર્વવીરતીની અંદર પણ કાયામાં પાપ છે. માટે તો રિયાવી કરવાની શાસ્ત્રોએ વાત કરેલી છે. પાપ છે માટે, હિંસા છે માટે. એટલે સર્વવીરતીની અંદર, માનસિક ભૂમિકાની અંદર પાપની ઈચ્છા સમાપ્ત છે. એ જ સર્વવીરતી કહેવાય. એ જ સર્વવીરતી કહેવાય. એટલે તમારું શારીરિક પાપ મોટું અને અમારું માનસિક પાપ મોટું. લખી રાખજો. મુનિ માનસિક રીતે
પાપ કર્યું એનું મોટું પાપ છે. હા, મોટું પાપ છે, કારણ માનસિક પાપ છે. અને એટલે જ શાસ્ત્રોએ દેશ વીરતી, ગમે એટલી તમારા જીવનની અંદર વીરતી હોય તોય, એટલે પાપનું આકર્ષણ આપણા જીવનની અંદર છે એ જ બતાડે છે કે આપણો ભૂતકાળ અનંત કાળનો હતો. હા, અનંત કાળનો આપણો ભૂતકાળ હતો. દુઃખથી ભાગવાનું માનસિક વલણ આપણું જે છે એ બતાડે છે કે આપણે લોકો ભૂતકાળમાં અનંત કાળ પસાર કરેલા છે. આ ભાવની અંદર તો આપણે દુઃખને મેનેજ કરીએ છીએ. હા, દુઃખને મેનેજ એટલે ગોઠવણ કરી લઈએ છીએ. હા, ગોઠવણ કરી લઈએ છીએ. પણ ભૂતકાળ આપણો અનંત કાળનો છે. એના બે મહત્વના કારણો લખી રાખજો. પાપનું આકર્ષણ છે અને દુઃખની અંદરથી ગમન છે, ભાગવાની ભૂમિકા છે. સામે ચડીને દુઃખોને સ્વીકારવા માટે આપણે જતા નથી. સામે ચડીને આવી ગયેલા દુઃખોથી આપણે ભાગવા માટે તૈયાર છીએ. હા, દુઃખોથી ભાગવાની તૈયારી છે. આવી ગયેલા દુઃખોથી તો ભાગવાની તૈયારી છે. આવનારા દુઃખો માટે આજથી બધી સુવિધાઓ ગોઠવી દીધી છે. હા ભાઈ, આમ 360 દિવસ માથું દુખે એવું ખરું, છતાં ઘરની અંદર માથાના દુખાવાની દવા ખરી? હા, રાખવી જ પડે. બરાબર છે. હા, બરાબર છે. હા, બધું હોય, બધું રાખવું પડે. કેમ? કારણ કે આવનારા દુઃખોના નિવારણ માટેના બધા પ્રિકોશનો આપણી પાસે છે. હા, બધા જ પ્રિકોશન જે કઈ ગોઠવાય તે બધા આપણે રાખેલા છે. અને જેમ જેમ દુઃખના નિવારણ માટેની સુવિધાઓ ઉત્પન્ન થતી જાય તેમ તેમ આપણે તે અપગ્રેડ વર્ઝનની અંદર જઈએ છીએ. અપગ્રેડ વર્ઝનની અંદર જઈએ છીએ. હા હા, ચાલુ નોર્મલ ગાડીઓ ફાવતી નથી. હવે કિયા જ જોઈએ કે જેની અંદર સેફટી કન્ડિશન સૌથી વધારે ગોઠવાયેલા હોય. હા, સેફટી રૂલ્સ જ્યાં આગળ મુકાયેલા. એટલે દુઃખના નિવારણ માટે આપણે બધા જ પ્રયત્નો કર્યા છે, બધા જ. અને છતાંય કમનસીબી એ છે કે દુઃખ બારણે આવી જ જાય છે. જો આટલા પ્રયત્ન પાપના નિવારણ માટે કર્યા હોત તો કાયમને માટે અટકી જાય. કાયમને માટે. એટલે ક્ષણિક પરેશાન કરનારા દુઃખ ભયાનક લાગે છે. ભાવિમાં દુઃખી કરનારા પાપ ભયાનક નથી લાગતા. સમજાય મારી વાત? વર્તમાનમાં પરેશાન કરનારા દુઃખ ભારે લાગે છે, ભાવિમાં પરેશાન કરનારા પાપ ભારે નથી લાગતા. હા, નથી લાગતા. શાસ્ત્ર એવું કહે છે કે સમજદારી તેનું નામ છે કે જે વર્તમાનમાં સમાધાન કરે, ભાવિની અંદર વ્યવસ્થા કરે. વર્તમાનમાં સમાધાન, ભાવિમાં વ્યવસ્થા, એનું નામ સમજદારી છે. ભાઈ, મેં દીક્ષા લીધી એ સમજદારી કહેવાય કે બેવકૂફી કહેવાય? હા, એટલે સમજદારી, વર્તમાનમાં સમાધાન. હા, અને આ મુનિ જીવનની અંદર ગમે એટલા તમે સુવિધાઓ સાથેનું આ મુનિ જીવન પ્રાપ્ત કરો તોય બેઝિક મુનિ જીવનની અંદર સમાધાન કમ્પલસરી કરવા પડે તેમ છે. આ કમ્પલસરી. એટલે વર્તમાનમાં સમાધાન, ભાવિની વ્યવસ્થા ઇઝ ઇક્વલ ટુ સમજદારી, અન્ડરસ્ટેન્ડિંગ, સ્કિલ. આ જ સ્કિલ છે. આ જ સ્કિલ છે. આ જ આપણું ડાપણ છે. આ જ ડાપણ છે. પણ આપણે લોકોએ આપણા ડાપણને ઘરની બહાર મૂક્યું છે. વર્તમાનની વ્યવસ્થા, ભાવિમાં સમાધાન. સમજ્યા મારી વાત? મેં શું કીધું? વર્તમાનમાં વ્યવસ્થા અને ભાવિમાં
સમાધાન એટલે પાપોની અંદર સમાધાન, દુઃખની વ્યવસ્થા, પાપનું સમાધાન. હા, સમાધાન કરીને આગળ વધો, સમાધાન કરીને આગળ વધો એટલે પાપ કરતા જાઓ અને દુઃખને દૂર કરવા માટે બધી વ્યવસ્થા લાવતા જાઓ. માટે શાસ્ત્રો લખે છે કે પરમાત્મા આદિનાથ સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરથી માતાની કુક્ષીની અંદર અવતરિત થાય છે અને પરમાત્મા આદિનાથ 3 જ્ઞાનથી યુક્ત છે. અને તે વખતે પ્રભુ માનવ જગતની આખી સ્થિતિ પોતાની જ્ઞાન ચક્ષુથી પરમાત્મા જોઈ રહ્યા છે. શું હાલત છે! અને જોયેલી સ્થિતિની અંદર પરમાત્મા ફાગણ વદ આઠમના દિવસે પ્રભુનો જન્મ થાય છે અને જન્મ થતાની સાથે જ પરમાત્મા પોતાની જાતે જ ઊભી કરેલી એક જવાબદારી. ગઈકાલે જ મેં ત્રિષષ્ઠી શલાકા પર્વ પહેલાની અંદર એક હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે ભગવાન આદિનાથના જીવનની વાતો કરતા કરતા એક શ્લોક મૂક્યો. માર્મિક શ્લોક છે. એતચ્ચ સર્વમ સાવધ્યમ, હા સાવધ્યમ અપી, એતચ્ચ સર્વમ સાવધ્યમ અપી પ્રવર્તયામાસ લોકાનુકંપયા. આ બધું જ જે પરમાત્માએ બતાવ્યું, જે કાંઈ બતાવ્યું, સૌથી પહેલી પરમાત્મા આદિનાથની જન્મ પછીની પહેલામાં પહેલી ક્રાંતિ આવે છે. તમે જાણો છો કલ્પ વૃક્ષો પોતાનો પ્રભાવ છોડી દીધો. હા, જે આપતા હતા તે આપવાનું કલ્પ વૃક્ષોએ બંધ કરી દીધું. જાણે કે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ કલ્પ વૃક્ષોએ આપવાનું બંધ કર્યું. માટે પરમાત્મા આદિનાથની ક્રાંતિ જગતને એક્સેપ્ટેબલ થઈ, સ્વીકાર્ય થઈ. નહીં તો એ સ્વીકાર્ય થાય તેમ ન હતી જો કલ્પ વૃક્ષો પોતાના કામ કરતા જતા હોત. જે કોઈ 10 પ્રકારના કલ્પ વૃક્ષો છે, ઘરેણાં આપે છે, ઘર આપે છે, ભોજન આપે છે, વસ્ત્ર આપે છે, તમામ ભૌતિક સુખો આપી દે છે. કલ્પવૃક્ષ મદિરા પણ આપે. તમે કમાલ જુઓ. એટલે પુણ્ય તો એવું છે ને કે પ્રોપરાઇટર છે. પ્રોપરાઇટર એટલે સમજ્યા ને, મીઠાઈની દુકાને તમે જાઓ અને તમે એમ કહો કે કાજુ કતરી જોઈએ છે, 800 રૂપિયા લાવો, કાજુ કતરી લઈ જાઓ. મીઠાઈની દુકાન વાળો તમારું બ્લડ સર્ટિફિકેટ માંગતો નથી, બ્લડ રિપોર્ટ માંગતો નથી. ભાઈ તને ડાયાબિટીસ છે કે નહીં, તને મીઠાઈ અપાય કે ન અપાય, ના, તારા ડાયાબિટીસ નું તું જાણે. હું તો 800 ની નોટ હોય તો મીઠાઈનું પેકેટ આપી દઉં. એટલે પુણ્ય પ્રોપરાઇટર છે, રિલેટિવ નથી. મમ્મી એમ કે, પત્ની એમ કે ભાઈ તમને ડાયાબિટીસ છે, મીઠાઈ ન ખવાય, એટલે રિલેશનની અંદર અટકાવવાનું કામ છે, પ્રોપરાઇટરની અંદર આપવાનું કામ છે. એટલે પુણ્ય આપે છે, ધર્મ અટકાવે છે. હા, પુણ્ય છે માટે લો ના, ધર્મ કહે છે અટકો, પ્રતિજ્ઞા લો. મળ્યું છે અને વાપરીએ છીએ, ભ્રમણામાં જીવો છો. ભીત ભૂલ્યા છો, મળ્યું છે માટે વાપરવું ના, ધર્મ કહે છે જરૂર છે માટે વાપરવું. હા, અને આગળ વધીને ધર્મ એમ કહે છે જીવવું છે માટે વાપરવું, જરૂર છે માટે નહીં, જીવવું છે માટે. હા, એટલે શાસ્ત્ર એવું કહે છે કે વિગયો જરૂર છે અને આઈબિલ જીવન છે. જીવવું છે માટે ખાઓ, આઈબિલ જરૂર છે માટે ખાઓ, માટે ભક્ષ્ય ભોજન છે. એટલે ધર્મ એમ કે છે જરૂર છે માટે વાપરો. ધર્મ આગળ વધીને એમ કે છે જીવવું છે માટે વાપરો. અને એનાથી ઉપર જઈને ધર્મ એમ કે છે કે તારી જાતને સાચવવી છે તો છોડીને જીવ. જરૂરી વાપર, જીવવા માટે વાપર અને છોડીને આગળ.
એટલે વિકાસ માટે ત્યાગ છે, જીવન માટે પ્રતિજ્ઞા છે, અને જરૂર માટે પાપનો ત્યાગ છે. પાપ છોડીને જરૂર પૂરી કરો, સમજ વાપરીને પ્રતિજ્ઞા કરો, અને વધુ સંકલ્પ કરી અને ઓર છોડી અને આત્મવિકાસને પ્રાપ્ત કરો. આ 3 સ્ટેપ છે. આ સ્ટેપ છે. મળ્યું છે માટે વાપરવું, એ તો આપણી મૂર્ખામી ચાલે છે. હા, અને એ તમે સમજો છો, માટે તમે છોડીને બેઠા છો. હા, છોડીને બેઠા છો. ભલે જે હોય તે મળે છે માટે વાપરવું ના, એ મારું કામ નથી. અને માટે આપણે ડોક્ટર ગમે એટલું કહેતા હોય તોય કંદમૂળનો ત્યાગી આંખના વિટામિન્સ માટે ગાજરનો રસ પીતો નથી. જરૂર હોવા છતાંય પીતો નથી. છોડી દો. મળ્યું છે માટે વાપરવું, ભૂલી જાઓ. અને આજનો સમય તો એવો છે, આજની ભૂમિકા તો એવું છે, મળ્યું છે માટે નહીં, ન મળ્યું હોય તોય બોલો જલ્દી બોલો. હા, એટલે લોન ઉપર લાવો. હા, નથી મળ્યું તો લોન. હા, ઈએમઆઈ ભરતા રહીશું અને જલસા કરતા રહીશું. હા, 20 વર્ષની લાંબી લોન મળતી જાય, મળતું જાય. ભાગશાળી કે છે દેખા દેખી. અમે નથી દેખાતા. હા, દેખા દેખી ની માણે છે. હા, સાચું બોલો. આમ સોનાની સાંકળ કૂતરાના ગળામાં લાગેલી હોય તો તમને ઈચ્છા થાય દેખા દેખીમાં આપણે લઈ લઈએ? હા, એવી કોઈ ઈચ્છા થતી નથી. એટલે દેખા દેખીની વાત ભૂલી જાઓ, બચાવની વાત છોડી દો, કબૂલાતની અંદર આવતા જાઓ. અને માટે જ અહીં આગળ શાસ્ત્રો લખે છે, શા માટે પરમાત્મા આદિનાથે એતત સર્વમ સાર્વદ્યમ, જે બધું પરમાત્મા આદિનાથ બતાડે છે, હા, સાવધ્ય છે, પાપ છે. તમે કમાલ જુઓ, જેની શાસનની સ્થાપના કરવાના છે, જે અહિંસા જગતની સમક્ષ પ્રસ્તુત કરવાના છે, એ જ પરમાત્મા આદિનાથ તલવાર બતાડે છે, અસી. અને માટે સમગ્ર માનવ જગત કલ્પ વૃક્ષના પ્રભાવથી અપંગ હાલતની અંદર હતું. હવે પ્રભાવ ચાલ્યો ગયો, કલ્પ વૃક્ષો આપવાનું બંધ કરી દીધું. નથી આપતા. હા, થઈ ગયું બંધ. અને બંધ થઈ જવાના કારણે પરમાત્માની વાતો એક્સેપ્ટેબલ થઈ. એટલે કેટલીક વાર કેટલાક લોકોનો ઉપેક્ષા એ સર્જન માટે આવશ્યક છે. અને જાણે કે ધર્મમાં આસક્તા કુદરત પરમાત્મા આદિનાથના બેકિંગની અંદર છે, અને માટે કુદરત કહે છે, હવે કલ્પ વૃક્ષનો પ્રભાવ ખતમ, આપ પધાર્યા છો, હવે આવો. અને આખું માનવ વિશ્વ જે ભોગ ભૂમિ તરીકે હતું, ભોગો જ ભોગો, કલ્પ વૃક્ષ ભોગો જ આપતો જાય છે. હા, અને ભોગ ભૂમિ તરીકે આખું માનવ વિશ્વ ચાલી રહ્યું હતું, ત્યારે પરમાત્મા આદિનાથે જન્મ પછી સૌથી પહેલી ક્રાંતિ કરી અને ભગવાન આદિનાથે ભોગ ભૂમિને કર્મ ભૂમિ બનાવી. કર્મ કરતા જા, પ્રયાસ કરતા જા. લોકો આવે છે રાજકુમાર ઋષભની પાસે, અને રાજકુમાર ઋષભને કહે છે, વિરાજન કુમાર, કલ્પ વૃક્ષો આપતા નથી, શું કરવાનું, કેવી રીતે જીવવાનું? અને ત્યારે પરમાત્મા આદિનાથ કહે છે, રાજકુમાર ઋષભ કહે છે, કામ કરો, પ્રયાસ કરો,
અને આ કામ બતાડવા દ્વારા પ્રભુએ જે દુનિયા આખી માનવ વિશ્વ વાસનાઓની અંદર ગળા બુડ ડૂબેલું હતું, એ વાસનાઓની જગ્યાએ પ્રયાસને સ્થાપિત કર્યો. ગુજરાતી ભાષાની અંદર એક નાનકડી કહેવત આવે છે, કામથી કામ મરે છે. મોહમ્મદ શિવજી મહારાજ અધ્યાત્મ સારની અંદર એક નાનકડો શ્લોક મૂકે છે, મને યાદ આવે છે. શ્રુત્વા પૈશાચિકીમ વાર્તામ કુલ વધ્વસ્ય રક્ષણ. આ શ્લોક મૂકીને કહે છે, યશોજી મહારાજ કહે છે કે એક માણસે સાધના કરીને પિશાચને સિદ્ધ કર્યો. પિશાચ આવી ગયો અને પિશાચે કીધું, તમે જે કહેશો એ કામ કરીશ, પણ તમારે કામ બતાડ્યા જ કરવું પડશે. જે ટાઈમે કામ નહીં બતાડો એ દિવસે હું તમને ખાઈ જઈશ. હવે એ સાબરમતી નો હતો. હા હા, એટલે બહુ હોશિયાર. એટલે ભલે આવી જા કે, અને કામ કહેતા ગયા, કામ કહેતા ગયા, કામ કહેતા. કેટલા કામ કે, કેટલા કામ. સાહેબ કઈ કામ છે, સાહેબ કઈ કામ છે, સાહેબ કામ નથી બતાડતા માટે કેવું. હા હા, પણ જો એક દાડામાં સાહેબ 25 કામ બતાડી દે તો પછી મોડું નહીં બતાડવાનું, પાછલા રસ્તે પતલી ગલીમાંથી પલાય. હા, એટલે તમે કઈ કામ છે, કઈ કામ છે એવું અમારે તમારી પાસેથી સાંભળવું હોય તો અમારે કામ નહીં કહેવાનું. હા સાહેબ કઈ લાભ આપો, કઈ લાભ આપો, નથી આપતા માટે લાભ માંગવાનો. હા, એ આ મેન્ટાલિટી છે. એટલે પેલા તો કામ કીધે રાખ્યા, કીધે રાખ્યા. હવે કામ પતી ગયા, હવે શું? હા, એ સાબરમતી નો એમ કીધું કે આ શાશ્વત સ્કાય છે ને, 11 માળ છે, નીચે ઉપર નીચે ઉતર્યા કર, જ્યાં સુધી ન કહું ત્યાં સુધી આ કામ ચાલુ રાખ. હા હા, 11 માળ ચડવાના, 11 માળ ઉતરવાના, ચડવાના ઉતરવાના. હા, એ કામ ચાલુ રાખ. જયારે બોલાવ ત્યારે આવજે, ત્યાં સુધી આ જ કામ કરવાનું. અને પેલો પિશાચ તો બિચારો ચિઠ્ઠીનો ચાકર, એટલે ચડ ઉતર કરે છે. આ ઈશ્વરજી મારા દ્રષ્ટાંત આપીને કહે છે કે વાસનાઓને શાંત કરવા માટે, વાસનાઓને ઓગાળવા માટે પ્રયત્ન કરતા માટે શાસ્ત્રોએ સાધુને 24 કલાક સતત રાઉન્ડ ધ ક્લોક પ્રવૃત્તિ 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 આપે જ રાખી છે. હા, આપે જ રાખી છે. સતત પ્રવૃત્તિ આપતા જાય છે, આપતા જાય છે, જેના કારણે અવકાશ પ્રાપ્ત થાય છે. હા, અવકાશ. જ્યાં શૂન્યાવકાશ છે ત્યાં વાસનાનો અવકાશ છે. જ્યાં શૂન્યાવકાશ નથી ત્યાં વાસના આવવાના ચાન્સીસ નથી. સતત ચાલે છે, સતત ચાલે છે. અને માટે પરમાત્માનો શબ્દ, રાજકુમારનો શબ્દ છે, કામ કરતા જાઓ. અને ત્યાં પરમાત્માનો શબ્દ કહે છે, જાઓ, ખેતરો છે, વાવો, ગાયો છે, દોહો, કુવાઓ છે, પાણી બહાર કાઢો. અને રાજકુમાર ઋષભ આખી માનવ સંસ્કૃતિની વ્યવસ્થાની સ્થાપના કરે છે. ભોગ ભૂમિને કર્મ ભૂમિની અંદર ટ્રાન્સફર કરતા જાય છે. કેટલું બધું કઠણ કામ છે, કેટલું બધું કઠણ કામ. જેણે તલવાર પકડી જ નથી એના હાથમાં તલવાર આપવાની છે. એટલે પરમાત્મા આદિનાથે આખી વ્યવસ્થા મૂકી, કર્મભૂમિ બનાવતા ગયા. અને પરમાત્મા આદિનાથ કહે છે કે માત્ર જન્મ લઈ લીધો એનાથી ઇનફ નથી. માનવ તરીકે જન્મ્યા એ કઈ બહુ મોટું એચિવમેન્ટ નથી. હા, કાન ખોલીને સાંભળી લો. હા, માનવ તરીકેનો જન્મ એ કોઈ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવી ભ્રમણામાં રહેશો નહીં. હા, રહેશો નહીં.
નસીબથી જન્મ મળે છે, એટલે જન્મ તો નસીબનો ખેલ છે. હા, નસીબનો ખેલ છે. હા, અને નસીબથી બરા કર્માયત્તમ કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષ. महाभारत में वाक्य આવે છે, नसीब से जन्म मिल गया, પણ જીવન એ નિષ્ઠાનો ખેલ છે. જન્મ એ નસીબનો ખેલ છે અને જીવન એ આપણી નિષ્ઠાનો ખેલ છે. જો તમને એમ લાગતું હોય પરમાત્મા આદિનાથ કહે છે કે આ તમે માણસ છો, તો એ જન્મથી નહીં જીવનથી માણસ બનવાનું છે. અને જીવનથી માણસ બનવા માટે પરમાત્મા માર્ગાનુસારિતાના 35 ગુણો પ્રસ્તુત કરે છે. હા, મુકતા જાય છે. એટલે આ પરમાત્મા આદિનાથે માનવ સંસ્કૃતિને સ્થાપિત કરવા માટે સૌથી મહત્વની 3 ચીજો જગતની સમક્ષ તે વખતે પ્રગટ કરી. માત્ર અસીમસી કૃષિ તો એક સેગમેન્ટ છે, પણ આ એક કમાલ છે ને. અપરિગ્રહની વાત કરનારા પ્રભુ પરિગ્રહની વાત કરીને મસી મૂકે છે. હિસાબ કેવી રીતે કરવા, કામ કેવી રીતે કરવા. હા, અને પોતાની જ દીકરી સુંદરી અને પ્રભુ ગણિત શીખવાડે છે. આપતા જાય છે, તોલ માપના માપ શીખવાડતા જાય છે. કેટલી બધી પરમાત્મા આદિનાથે કેટલી સહજતાથી માનવ વિકાસ માટેની બધી જ જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. બહુ સૂક્ષ્મતાથી પરમાત્મા આદિનાથના કોન્ટ્રીબ્યુશનને તમે વિચાર કરો તો તમને એમ થાય કે પ્રભુએ શું કમાલ કરી છે. જ્યારે સમગ્ર માનવ વિશ્વ માત્ર ભોગોની અંદર હતું, માત્ર ભોગોની અંદર, મજાઓની અંદર જીવતું હતું. હા, મજાઓની બધું જ મળી જતું હતું અને મળતી બધી જ ચીજોના દ્વારા પોતાનું કામ કરે જતા હતા. અને તે વખતે પરમાત્મા આદિનાથ આ દુનિયાની અંદર અહિંસાની વાત કરનારા પ્રભુ આપે છે તલવાર. અપરિગ્રહની વાત કરનારા પ્રભુ આપે છે વ્યવહાર, વ્યવસાય. હા, અને વ્યવસાય બતાવતા આપતા જાય છે. અને એ જ રીતે સંપૂર્ણ ત્યાગની વાત કરનારા પ્રભુ ઉત્પાદનની ભૂમિકા કૃષિ દ્વારા મૂકતા જાય છે. હા, કૃષિ દ્વારા આપતા જાય છે. કરો સર્વમ એતચ્ચ સર્વમ સાવધ્યમ. શા માટે પ્રભુએ મૂક્યું? હેમચંદ્ર શ્રી મહારાજ લખે છે, લોકાનુકંપયા, લોકના પ્રત્યેની દયાથી. અને વળી પાછા લખે છે એમ તો જાનન કર્તવ્યમ આત્મન. પોતાનું કર્તવ્ય સમજે છે. હા, કર્તવ્ય. હા, બધાનું કર્તવ્ય સમજે છે. મારી આ ડ્યુટી છે, આ મારે જ કરવું પડે. કારણ કે મારા જેટલું પુણ્ય આ સંસારમાં બીજા કોઈ માનવનું નથી. પરાર્થ તો પ્રભુ પૂર્વના ભવોથી લઈને આવેલા હતા, પણ પુણ્ય આ ભાવની અંદર પ્રગટ થયું. સમજ્યા મારી વાત? એટલે એકલા પરાર્થથી દુનિયાનું કલ્યાણ નથી થતું. પુણ્ય જોઈએ. અને હું તો બધાને સલાહ આપું છું કે જો પુણ્ય હોય તો પરાર્થ કરવાનું કામ કરજો, એટલે કે સલાહ આપવાનું કામ કરજો. સલાહ શું કહેવાય? પરાર્થ કહેવાય કે સ્વાર્થ કહેવાય? હા, પરાર્થ. હા, આપણે આપતા જ જઈએ.
હા, શું કહો છો? હા, ફ્રીમાં જ. હા, એટલે ફ્રીમાં સલાહ કામ લાગે, પણ જો પુણ્ય હોય તો મારી લાગે છે ને કામ. હા, હું અત્યારે આ વ્યાખ્યાનમાં શું કરું છું? સલાહ જ આપું છું ને, શિખામણ જ આપું છું ને. મને ખબર છે કે ચાપા સુધી છે, પણ આપું છું. હા, એ આપતા રહ્યો. પણ એ પુણ્ય હોય તો કોક તમારું સાંભળતું હોય તો સંભળાવો, નહીં તો ખોટા દુખી મત થાવ. હા, પરાણે સંભળાવવાની વાત છોડી દો. હા, છોડી દો. જેના કારણે આપણે જ અંદર ખાને આર્ત ધ્યાનમાં આવતા જઈએ છીએ. હા, આર્ત ધ્યાન મોટે ભાગે નિમિત્ત બીજા હોય છે અને પાપ આપણે કરવાના હોય છે. હા, અને માટે જ કે છે કર્તવ્યમ जानन कर्तव्यम आत्मना, अपना कर्तव्य है, मेरी फर्ज है. હા, મેરી ફર્જ. એટલે આ એક સ્વધર્મ છે. સ્વધર્મ મારે આ કરવાનું, મારો આ સ્વધર્મ છે. પ્રતિષ્ઠાની અંદર ચઢાવો લેવો તે ધર્મ છે, પણ કોરોનાના ટાઈમની અંદર નોકરોને પગાર આપવો તે સ્વધર્મ છે. અને શાસ્ત્રો એવું લખે છે કે કોરોનાના સમય દરમિયાન બધા જ એમ્પ્લોયીને તમે તમારો ફૂલ પગાર આપ્યો, તો એ ધર્મ કરતા મોટો સ્વધર્મ છે. ઘણા કરી શકે તે ધર્મ છે, પોતે જ કરી શકે તે સ્વધર્મ છે. હા, ચઢાવા 500 જણા લઈ શકે તેમ છે. સાધર્મિક ભક્તિ 50 જણા કરી શકે તેમ છે. પણ ઘરની અંદર રહેલા સ્વજનો કે પોતાના રહેલા સ્વજનો એને સાચવવાનું કામ પોતે જ કરી શકે તેમ છે. એટલે જે પોતે જ કરી શકે તે સ્વધર્મ છે, ઘણા કરી શકે તે ધર્મ છે, અને બધા જ કરે છે તે અધર્મ છે. હા, હા, બધા જ કરે એ અધર્મ, ઘણા કરે તે ધર્મ, અને પોતે કરે તે સ્વધર્મ. હિંસા બધા જ કરે, અધર્મ. અધર્મ, અને એ ચાલતો જાય. માટે પરમાત્મા આદિનાથ કર્તવ્ય આત્મા ન જાણે, પોતાનું કર્તવ્ય જાણે છે. એક બાજુ પરમાત્મા જાણે છે, સાવધ્ય છે, અને બીજી બાજુ જાણે છે કર્તવ્ય છે. સાવધ્ય અને કર્તવ્ય આ બે આવે ત્યારે પ્રભુએ બહુ સ્પષ્ટ, બહુ જ વ્યવસ્થિત રીતે આ વાત મૂકી દીધી કે કર્તવ્યને પ્રાધાન્ય આપજો, સાવધ્યનો વિચાર ન કરતા. આ પાપ કરાય કે ન કરાય ભૂલી જાઓ, કર્તવ્યને પ્રાધાન્ય આપજો. ફરી એક વાત સમજી રાખજો, પાપ તે જ પાપ નથી બનતું કે જે પાપની અંદર તમારું કર્તવ્ય હોય. હા, તમારું કર્તવ્ય હોય, પણ જે પાપની અંદર તમારું કર્તવ્ય નથી, તમારું માત્ર મંતવ્ય છે, એ સાવધ્ય છે. એટલે વળી પાછા ધંધે ન લાગી જતા, કર્તવ્ય છે માટે સાવધ્ય, કર્તવ્ય છે માટે સાવધ્ય. હા, લાગી જાય લોકો, હા, માનવા માંડે. એટલે મેં આ સ્પષ્ટતા કરી. કર્તવ્યનો અર્થ જ તમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી. જે તમારે કરવાનું જ છે, ભલે સાવધ્ય હોય તોય કરવાનું છે, જેના સિવાય તમારું ચાલે તેમ નથી. માટે તે કર્તવ્ય છે, અને કર્તવ્યની અંદર સાવધ્ય હોય તો એ સાવધ્ય એટલું નુકસાન કરતું નથી. હા, નથી કરતું. સૂંઠની ગોળીમાં આવેલો ગોળ નુકસાન નથી કરતો. હા, કેમ? ગોળ હોવા છતાંય સૂંઠની ગોળી સાથે છે, એમ સાવધ્ય હોવા છતાંય કર્તવ્ય સાથે છે.
હા, કર્તવ્ય સાથે છે. અને માટે કર્તવ્યની અંદર પાપ હોવા છતાં એ પાપ તમને ડુબાડનારું નથી. હા, ડુબાડનારું, બચાવનારું છે, આગળ વધીને એમ કહી શકાય. અને માટે જ શાસ્ત્રોએ આ જીન શાસનની અનેકાંત શૈલી છે, સ્યાદવાદ ભૂમિકા છે. હા, સ્યાદવાદની ભૂમિકા છે. કાચું પાણી સાવદ્ય હોવા છતાંય ઉકાળો અને કર્તવ્યમાં આવે છે તો સાવદ્ય સાવદ્ય રહેતું નથી. જ્યાં કર્તવ્ય આવે છે ત્યાં સાવદ્યતા ખતમ થાય છે. જ્યાં મંતવ્ય આવે છે ત્યાં કર્તવ્ય ખતમ થાય છે અને સાવદ્ય જીવંત થાય છે. એટલે મનની મરજી પ્રમાણે પાપ ન થાય, કર્તવ્યના કારણે પાપ થાય. આ કોણ કહે છે? હા, એટલે આદિનાથ ભગવાન એટલે કોણ? જીન શાસન. કેટલી વિશાળ જીન શાસનની વ્યવસ્થા છે, કેટલી વિશાળ. સાચું બોલ, આમ જૈન ધર્મને પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણને સફોકેશન થતું હોય ને તો દુનિયાનો કોઈ પણ ધર્મ તમને ફાવે તેવો નથી, એ લખી રાખજો. જો જૈન ધર્મને પ્રાપ્ત કર્યા પછી પણ તમને અંદરથી ગૂંગણામણ થતી હોય, સફોકેશન નો અર્થ છે ગૂંગણામણ. શું બાધાઓ, શું નિયમો, શું કેટલા બધી પાબંદીઓ, અને એ મેળવ્યા પછી પણ તમને જો ગૂંગણામણ થતી હોય તો તમે લખી રાખજો, તમને ઇસ્લામે ફાવે એમ નથી, ઈસાઈએ ફાવે એમ નથી, હિન્દુ ધર્મ પણ ફાવે તેમ નથી. કારણ કે ત્યાં તો વધારે પડતી ગૂંગણામણ છે. માનસિક જગતની અંદર જૈન ધર્મએ તમને જેટલી ફ્રીડમ આપી છે એટલી કોઈ ધર્મએ આપી નથી. હા, કોઈ ધર્મએ આપી નથી. જીવનની અંદર તમને જેટલી એક્સટેન્ડેડ અનુકૂળતાઓ જૈન ધર્મએ આપી છે એટલી કોઈએ નથી આપી. અને કમાલ તો જુઓ જીન શાસનની, માસખમણ એ તપ કહેવાય અને નૌકારશી એ તપ કહેવાય. હા હા, તપ કહેવાય. અને એ તપની અંદર નવકારશી નો તપ, માસખમણ નો તપ ક્વોન્ટિટી વાઇઝ અલગ છે, ક્વોલિટી વાઇઝ બે સરખા છે. હા, બે સરખા છે. જો નવકારશી તમારી અપ ટુ ધ માર્ક હોય અને માસખમણ તમારું બાછોડ વાળું હોય તો શાસ્ત્રો કહે છે કે નવકારશી ચડે, માસખમણ ઉતરે. હું નથી કહેતો, હું કહેતો હતો ક્યારનો તમે મને કાઢી મૂક્યો હોત. હા, તમે મને સાંભળો, કોઈનું નહીં સાંભળનારા આટલી શાંતિથી સાંભળો છો. તમે બોલો, સાચું બોલો, તમે કોઈનું સાંભળવા વાળા ખરા? હા, નથી. અને છતાંય મને આટલી શાંતિથી સાંભળો છો, એ જ મારા બેકગ્રાઉન્ડની અંદર જૈન ધર્મની વાતો છે. અને તમે ક્યાં આડાવડા થઈ શકો તેમ નથી. માટે જ આ પરમાત્મા આદિનાથ સૌથી પહેલા જે આ ક્રાંતિ કરે છે, અને ક્રાંતિની અંદર પરમાત્મા આદિનાથ ત્રણ ચીજો એસ્ટાબ્લિશ કરે છે. પહેલી વાત મેં તમને કીધી, जन्म नॉट इनफ, जीवन चाहिए, और जीवन के लिए प्रभु तीन बात बताते हैं. સૌથી પહેલા પરમાત્મા જૈન ધર્મની આ ત્રણ મહત્વની ભૂમિકાઓ છે કે જે વિશ્વમાં કોઈએ બતાડી નથી. સૌથી પહેલી પરમાત્મા આદિનાથે બતાડી છે. સૌથી પહેલા પ્રભુ માનવને સમજ આપે છે. જન્મ નહીં, જીવન વેલ્યુએબલ છે. 8 અબજ લોકો માણસ તરીકે જન્મ્યા છે. આ વર્તમાન દુનિયાની અંદર 800 કરોડ માણસો છે, માણસ તરીકે જન્મ્યા છે. નસીબનો ખેલ પાર પાડ્યો છે. પણ પ્રભુ એમ કહે છે કે જીવન કો પહેચાન, जीवन क्या चीज है
वो समझने का प्रयत्न करो। અને આ જીવનની સમજ આપ્યા પછી બીજા નંબરની અંદર પ્રભુ એમ કહે છે, સમયને ઓળખતો જા, સમજને મેળવતો જા, સમયને ઓળખતો જા. મોસ્ટ સ્પેશિયસ. હા, ગુમાવેલું ધન પાછું મળી શકે છે, ગુમાવેલું આરોગ્ય પાછું પ્રાપ્ત થઈ શકે છે, ગુમાવેલી શક્તિ પાછી મેળવી શકાય છે, ગુમાવેલું સ્વજન એક યા બીજી રીતે જગ્યા પૂરવા માટે આવી શકે છે, પણ ગુમાવેલો સમય રિપીટ થઈ શકતો નથી. તમે મને એમ કહો કે ગઈકાલનું વ્યાખ્યાન આજે ફરી કરો, હું એમ જ કહું કે ગઈકાલનો કલાક પાછો લાવો. નથી આવે તેમ. એટલે સમજ મેળવતો જા, સમય ઓળખતો જા, અને છેલ્લે પરમાત્મા માનવ જગતની મોટામાં મોટી ગરિમા એક આપે છે, અને સંબંધને ઓળખતો જા, સાચવતો જા, સંબંધને સાચવતો જા, સમયને ઓળખતો જા, અને સમજને મેળવતો જા. સમજ મેળવવાની છે, સમય ઓળખવાનો છે, સંબંધ સાચવવાનો છે. પ્રભુએ સંબંધોની આખી એક દુનિયા ઉભી. વાસના જ એક સંબંધ હતો માનવના જીવનની અંદર. યુગલિકોના સમયની અંદર જે ટ્વિન તરીકે જન્મતા હતા, દીકરો અને દીકરી અથવા તો છોકરો અને છોકરી, એ ટ્વિન તરીકે જન્મનારાઓ જ ભવિષ્યની અંદર દાંપત્ય જીવન જીવતા હતા. એટલે એક જ રિલેશન હતું સ્ત્રી અને પુરુષની વચ્ચે, માત્ર વાસના. એની અંદર પરમાત્મા આદિનાથે સંબંધની સ્થાપના કરી અને વાસનાને છોડી અને પ્રેમને સ્થાપિત કર્યો. હા, પ્રેમને સ્થાપિત કર્યો. અને આ પરમાત્મા આદિનાથ આ ભૂમિકાને આગળ વધારતા પ્રભુ 6 લાખ પૂર્વ પસાર થયા પછી લગ્નની વાત આવે છે. અને ભગવાન આદિનાથ સૌથી પહેલા, એટલે આજ મેરે યાર કી શાદી હૈ, ભાઈ આજ સૌથી પહેલા આ અવસર પુણ્યકારમાં કોણ યાર બન્યા? ભગવાન આદિનાથ. એટલે તમે એમ કહો ભગવાન આદિનાથની પરંપરા અમે જાળવીએ છીએ મહારાજ સાહેબ. હા હા, આ શું કે છે? લગ્ન. હવે હું એની કાલે વાત કરું છું તમને. લગ્ન એ કર્તવ્ય કે સાવત્ય? બહુ સુંદર સવાલ છે, અને આપણે એ વાત આવતીકાલે કરશું. એટલે પ્રભુ ભોગ ભૂમિની અંદરથી માનવ વિશ્વને કર્મભૂમિ બનાવે છે, અને હવે પ્રભુ એ કર્મભૂમિની અંદરથી માનવ વિશ્વને ત્યાગ ભૂમિ તરફ આગળ વધારે છે. અને ત્યાગની તલેટી લગ્ન કેવી રીતે છે એની વાત હું આવતીકાલે તમારી સમક્ષ આ શૃંખલાનું આવતીકાલનું અંતિમ પ્રવચન એ લઈ અને હું એ વાત મૂકીશ. હા,